રમતા બાળકના હાથમાં બોમ્બ ફૂટી જાય, આવું લગભગ તો ક્યારેય નહીં સાંભળ્યું હોય. આ એક એવું યુદ્ધ છે કે જે 9 વર્ષ ચાલ્યું હતું અને લાખો લોકો મર્યા હતા. લાઓસનું આ સિક્રેટ વોર ઇતિહાસના પાનામાં ક્યાં ખોવાઈ ગયું છે લોકોને એમની ખબર પણ નથી. વિયેતનામ યુદ્ધ દરમિયાન અમેરિકાની જાસૂસી કંપની CIA લાઓસમાં યુદ્ધ શરૂ કર્યું. આ વોરથી અમેરિકા આખા દેશને દુનિયાના નકશામાંથી મિટાવી દેવા તૈયાર હતું. કારણ માત્ર એટલું હતું કે ઉત્તર વિયેતનામના સૈનિકો લાઓસના માર્ગેથી હથિયાર લઈ જતા હતા. આ સપ્લાય લાઇન તોડવા માટે અમેરિકાએ લાઓસને નર્ક બનાવી દીધું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મની અને જાપાન પર જેટલા બોમ્બ ફેંક્યા હતા એનાથી પણ વધુ વિસ્ફોટકો આ નાનકડા દેશ પર નાખવામાં આવ્યા. લાઓસ આજે પણ દુનિયાનો સૌથી વધુ બોમ્બ મારો સહન કરનારો દેશ છે. અમેરિકાની જનતાને પણ ખબર નહોતી કે તેમના ટેક્સના પૈસા કયા ગુપ્ત વિનાશમાં જઈ રહ્યા છે. યુદ્ધ તો 1973માં પૂરું થઈ ગયું, પણ મોત આજે પણ તાજું છે. આશરે 8 કરોડ બોમ્બ એવા છે કે તે સમયે ફૂટ્યા જ નહોતા. આજે પણ ખેડૂત જ્યારે ખેતર ખેડતા હોય કે બાળકો રમતા હોય ત્યારે અચાનક જ વિસ્ફોટ થાય છે. યુદ્ધ પૂરું થઈ ગયા પછી પણ 20,000થી વધારે લોકો આ જીવતા બોમ્બનો શિકાર બન્યા છે. સત્તાની લડતમાં કિંમત હંમેશા નિર્દોષ લોકોને જ ચૂકવવી પડે છે. પણ હવે શું અમેરિકા માફી માંગશે તો આ લોકોનું જીવન પાછું મળી જશે?